શ્રી ગણેશાય નમઃ. તો ભક્ત મિત્રો, સ્વાગત છે તમારું ભાવ ભક્તિ ભગવાન ચેનલમાં. તો આજે આપણે ઓખારણના 32 થી લઈને 64 સુધીના કડવા સાંભળીશું, જે ભાગ 2 માં આવી જશે. આ પહેલા આપણે ભાગ 1 માં 1 થી લઈને 31 કડવા સુધી સાંભળ્યા. તો ચાલો શરૂ કરીએ. કડવું 32મું. ઓખાએ સ્વપ્નમાં દેખેલ ભરથા. સ્વપ્નાંતરમાં દીઠી સોરઠિયાની જાન રે, સ્વપ્નાંતરમાં વડસસરો ભગવાન રે, સ્વપ્નાંતરમાં તે ખળગે મીંઢળ છોડી રે, સ્વપ્નાંતરમાં ઓખા દિશે છે અતિ રૂડી રે, સ્વપ્નાંતરમાં વર્ત્યા છે મંગળ ચારે રે, સ્વપ્નાંતરમાં આરોગ્ય કંસાર રે, સ્વપ્નાંતરમાં કરે પિયુજી શું વાત રે, સ્વપ્નાંતરમાં હસી હસી તાળી લે છે હાથ રે, ચિત્રલેખા ભરી નિંદ્રામાંથી જાગી રે, ઓખાબાઈની કોણ કરમ ગતિ લાગી રે, ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે, તે તો કેમ કરી થાશે અળગું રે, જાગ જાગ રે ઓખા જાગ રે, તારે જે જોઈએ તે માંગ રે. ઓખા ભરી રે નિંદ્રામાંથી જાગી, અંગે અંગ અંગીઠી લાગી, ફટ પાપણી શીદને જગાડી, મને ભરી અમૃતમાંથી કહાડી, ફટ પાપણી એ શું કીધું, અમૃત લઈને વિષ જ દીધું, બીડી પાનની અડધી કરદી, ખાધી મન વિના મુખ મરડી, જુઓ સારા કરમની કરણી, વર્ષે મેલી ગયો મુને પરણી, મારા પિયુને જે મત્તી આવી, મારા નાથ ગયા રે રીસાવી, હું તો કરમહીણી કહાવી, નહીં તો થાય ન દશા આવી, સખી મારા હૈયા કેરો હાર, આણો રે આપો અણીવાર. કડવું 33મું. સ્વપ્નમાંથી જગાડી. સૈયર શત્રુ શે થઈને લાગી, મને સ્વપ્નમાંથી જગાડી રે હો, ઉમિયાનો વર આજ સફળ થયો ને, જપતા જે દહાડી દહાડી રે હો, અધવચ કુવામાં મુજને ઉતારી રે, વચ્ચેથી વરત મેલ્યું કાઢી રે હો, બાગ બગીચામાં ફૂલ ફૂલિયા રે હો, ફૂલી મારી તનડાની વાડી રે હો, પ્રેમાનંદ પ્રભુ જાતા ના ઓળખ્યો હો, છેતરી જાય છે દાહડી દાહડી રે હો, સૈયર રે ભૂંડી સૈયર શત્રુ શે થઈને લાગી, મને સ્વપ્નમાંથી જગાડી રે. કડવું 34મું. ચંદા તું તો જીવો કરોડ વરસ, સ્વપ્ને થયો સંયોગ, શાપ દઉં છું સૂરજ દેવતા, મુજ જાતે પડ્યો વિજોગ. સ્વપ્નમાં મારા પિયુજી શું, અમે કરતા લીલા લહેર, અમૃત રસ હું પીતી હતી, તેમાં તે મેલ્યું ઝેર, કંથ વિજોગી કામની ગઈ પંડિતની પાસ, ભૂલેલી પૂંછું પંડિતો એક દિનના કેટલા માસ, ફરી ફરી પંડિત એ કહે સાંભળ ઓખા કરજોડ, શીખી લહો એ પીયુસુ એક વર્ષે કરોડ, ઓખા પૂછે ઓ પંખીડા, તારી બે પાંખો માંગીશ, હું મારા સજનને મળી તારી પાંખો પાછી દઈશ, પાંખ પ્યારી પંથ વેગળો, તારો પિયુ કોણ જ દેશ, માગી તાગી પાંખડીએ ઓખા કેમરે દેખાશે સંદેશ, પિયુ વિજોગ પીળી થઈ, મારું તનમન સુકાઈ જાય, ગૌરી તું વાહન ચડી તો મારો સંદેશ લઈ જાય, લેખે લખ્યા છઠ્ઠી તણા, તે મટી કયમ જાય, કર્મે લખ્યું તે ભોગવે, તેની પક્ષ કરે ચતુરાય. મધ્ય નિશા સામે રે, માળિયામાં રોતી રાજકુમાર, ક્યાં ગયો રે બાઈ મારા સ્વપ્નનો ભરથાર, મીંઢણ મારું ક્યાં ગયું રે બાઈ મારો ચૂડલો હતો જે હાથ, પિતામાં ઢળી પડ્યું રે બાઈ મારે અમૃત આવ્યું જે હાથ, પિયુ પરદેશિયા રે ભૂંડા મને લીધી નવસાથ, આ વેરણ થઈ રે બાઈ મારા સ્વપ્ન કેરી રાત, લાવ સખી વીખ પીવું રે બાઈ મારો કાઢું પાપી પ્રાણ, હવે હું કેમ કરું બાઈ મને વાગ્યા વિરહના બાણ, પાપી મારા જીવડા રે મને માગ્યા ન આવી મરણ, ઓખાબાઈ તો ઘણું રડે ને પડતા મુખે ધરણ, રોતા રોતા જ્યાં ગયા ઓખાબાઈએ રૂપિયું વાળી બન, જઈને પૂછ્યું દ્રુમને રે, ક્યાંય મારો દીઠો પ્રાણ જીવન છે, તું ગુણ વેલડી રે બાઈ જોને કરમ વિચાર, તું આધારી વૃક્ષ ને હું છું નિર્ધાર, નાથ મેલી ગયા રે બાઈ મારા કોણ જન્મના પાપ, આજ વેરણ થઈ રે બાઈ મારા સ્વપ્ન કેરી રાત, જોબન મેં તો જાણવ્યું મારા પ્રભુને ભેટ કરીશ, જો મારા પ્રભુ નહીં મળે રે હું તો મારા પ્રાણ પૂછીશ. કડવું 35મું. ચિત્રલેખા દ્વારા ઓખાની સલાહ. ઓખા રૂવે ચિત્રલેખા વિનવે, ઘેલી સહ્યર ન રોય, સ્વપ્ને દીઠું જો નીપજે તો દુઃખ ન પામે હોય, જળ વલોવે માખણ નીપજે લુખ્ખું કોઈ ન ખાય,
મને વહાલી હતી સખી ચિત્રલેખાએ વેરણ થઈ વિધાત્રી. જેણે આડા લખ્યા આંખ એકવાર આવે મારા હાથમાં તો ઘસીને વાઢું ના. કરમ લખાવે તે લખે ભરીને મેલ્યો આંખ. કરણી પ્રાપ્તિ ભોગવો તેમાં વિધાત્રીનો શો વાંક. વિધાત્રી આપે તેને લક્ષ દિયે ન આપે તેને છેક. એકવાર પોકારે બારણે તેને પુત્રી જન એક. લાંચ લઈ લખતી હોતરે તો આપત સૌથી પહેલું. મારા પિયું બીજો ગણ જાણતી તો મારું મરણ લખાવતી વહેલું. કડવું 36. સ્વપ્ન સાચું ન હોય સહિયર મારી સ્વપ્ન સાચું ન હોય. એક રંગ હતો રાજ્ય પામ્યો સ્વપ્નાંતરમાં સાર એ જલ્લે તને બારણે. રથ થોડા પરમ વિશાળ રે જોવા જાય ત્યારે ગંધર્વ ન મળે એક સ્વપ્ન. એક નિર્ધન્યોને ધન પામ્યો સ્વપ્નાંતરમાં સાર રે તેના દેશ વિદેશ વહાણ જાય. વાણોતર છે અપાર રે જાગીને જોવા લાગ્યો ત્યારે કોના લાવે સાર રે. એક મૂરખ હતો તે સ્વપ્નાંતરમાં ભણ્યો વેદ પુરાણ. જાગીને ભણવા જાય ત્યારે ન આવડે પાષણ. એક વાંજ્યો સ્વપ્નાંતરમાં વેગે પામ્યો બાણ. ઘોડિયું ગોજાર માને પારણું પરસાળ જાગીને જોવા જાય ત્યારે કોનું લાવે બાળ. સ્વપ્ન સાચું ન હોય સૈયર મારી સ્વપ્ન સાચું ન હોય. કડવું 37. ઓખાના સ્વપ્ન ભરથારની ચિત્રલેખા ચિત્ર દ્વારા આલેખે છે. ચિત્ર ચાળીને વાનો વાળીને પટ મેલીને લેખણ લાવીને કર્માશાહીને રંગ ભરતી રે ચિત્ર કરતી રે હવે સ્વર્ગલોક લખાય રે લખ્યા સ્વર્ગલોકના રાય રે. સુરલોક લખ્યું ભૂરલોક લખ્યું જનલોક ને તપલોક લખ્યું સત્યલોક લખ્યા વૈકુંઠ લખ્યું ગુણદેવ લખ્યા ને ગાંધર્વ દેશ લખ્યો. હવે ઓખાબાઈ તમે ઓરા આવો ને આમાં હોય તેને આવીને બોલાવો. ઓખા આવીને કાગળમાં જોઈ રે એ તો રાતે લોચન રોઈ રે. બાળિયા આ તો નથી ગમતું રે એણે રણ વગડામાં મેલો જઈને રમતું રે. ચિત્ર ચાલીને વાનો વાળીને લેખણ લાવીને કર્માશાહીને રંગ ભેળીને પટ મેલીને હવે પાતાળ લોક લખાય રે. પાતાળ લખ્યું રસાતલ લખ્યું અતળ લખ્યું ને વિતળ તેણી વાર રે લખ્યા પાતાળ લોકના રાય રે. નાગલોક લખ્યા નિર્ધાર રે વાસુકી નાગ લખ્યા ને તક્ષક નાગ લખ્યા પુંડરીક નાગ લખ્યા ને વાર રે. મણિધર નાગ લખ્યા ને શેષ નાગ લખ્યા તેણી વાર રે. નારી ઓખાબાઈ સલુણા ઓરા આવો ને આમાં હોય તેને હસીને બોલાવો ને બાળ્ય એના દર્પ રે. હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા સર્પ રે. રડતી ઓખા કાગળ જુએ રે એ તો ચાલે લોચનીએ રૂવે રે. આ તો કાળા લીલા પીળા સાપ રે લખનારી ચિત્રલેખા તારા બાપ રે. ચિત્ર ચાળીને વાનો વાળીને દીવો બાળીને કાજળ પાડીને હવે લખ્યા મૃત્યુલોકના રાય રે. અજમેર લખ્યું રે અલીહાર લખ્યું મુલતાન લખ્યું ને મારવાડ લખ્યું. ખુરાસન લખ્યા ને બંગાળ લખ્યો ને અકમુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા. સ્વાનમુખા લખ્યા ને મંજાર મુખા લખ્યા. હસ્તીમુખા લખ્યા ને ગંધર્વ મુખા લખ્યા. એક દંતા લખ્યા ને અસ્ત્રીવાળા લખ્યા ને લખી વનસ્પતિ ભાર 18 રે. ઓખા આવી જુઓ ભરથાર રે બાઈ કાગળ લખ્યો તે તારો પાઠ રે. હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા ઝાડ રે. બાઈ લખતા તે લેખણ તૂટી રે ખડિયામાંથી કૃષ્ણાઈ ખૂટી રે. થયા કાગળના અંબાર રે તને સ્વપ્નનું નથી લાગ્યું સાર રે. કડવું 38. ઓખા પોતાનું સ્વપ્ન વર્ણવે છે. સોરઠ દેશ સોહામણો મુજને જોયાના કોડ. શ્રી રત્નાગર ગોમતી ત્યાં રાજ કરે રણછોડ. સોરઠ દેશ સોહામણો ન ચડ્યો ગઢ ગિરનાર. ન નહાયો ગંગા ગોમતી તેનો એળે ગયો અવતાર. સોરઠ દેશ સોહામણો વેલ કેલ કરત ગંગોદક ભટ્ટી કંચુકી રાય હરી ચરણી ધરાત. સોરઠ સુગડ માનવી રાજનીત નીત કરત વ્યવહાર. એ નગર રહે માનવી તેને ઘણા ઘણા જુહાર. આજે રે સ્વપ્નમાં દીઠો સોરઠિયાની જાન રે જાણ્યું જાદવરાય આવ્યા પરણાવા જો. આજ રે સ્વપ્નમાં દીઠા હળધર જીના વીર રે. આજ સ્વપ્નમાં દીઠા સુંદર વર ભરથાર રે. એ તો અડધા ઊંઘતા ને અડધા જાગતા રે. કડવું 39. ઓખા પોતાના ભરથારને ચિત્ર દ્વારા ઓળખે છે. ચિત્ર ચાળીને વાનો વાળીને રંગ ભેળીને પટ્ટ મેલીને રંગ ભરતી રે ચિત્ર કરતી રે લેખણ લાવીને કર્માશાહીને
હવે સોરઠ દેશ લખાય રે, ત્યાં નગર લખ્યું દ્વારકાય રે, લખી જાદવગીરી રાજધાની રે, તેની શોભા સૂરજ સમાણી રે, લખ્યો જાદવનો પરિવાર રે, ઉગ્રસેન લખ્યા તેની વાર રે, કુતવરમાં લખ્યા સાત્વિક લખ્યા, ઓધવ લખ્યા ને અક્રૂર લખ્યા, વસુદેવ લખ્યા તેણી વાર રે, ઓખા આવીને જુવેને ભરથાર રે, બાઈ તે તું એંધાણ મળ્યા રે, આ ઘરડાને માથે ફળ્યા રે, તેને માથે મુગટ કુંડળ કાન રે, એવા જો લખ્યા ભગવાન રે, ઓખા આવી જોવો ભરથાર રે, બાઈ તેના સરખું રૂપ સાર રે, મારા નાથજી ગોરા ને આ તો કાળા રે, તેમના આમના જેવા ચાળા રે, વડસસરો સૌ કહેતા રે, હું પરણી ત્યારે ચોરી સાહીને રહેતા રે, લખ્યા કૃષ્ણ તણા કુમાર રે, 1,61,000 રે, એથી આગળ લખ્યા તેણી વાર રે, ઓખા આવીને જુઓ ભરથાર રે, એ તો રીછડાના બાળ રે, એના માથે મોટા વાળ રે, એના કુળમાં મારો પંથ રે, એને ધાવણના છે દંત રે, એ તો રૂપાળો ને ઊંચો રે, એના મોઢે નથી મૂછો રે, ત્યારે લખ્યા પ્રદ્યુમન રે, ઓખાનું માન્યું મન રે, જાણે હોય કે ન હોય રે, મુજને પરણાવ્યો તેનું મોય રે, એને સગો સસરો સૌ કહેતા રે, હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે, વલણ એમ કહીને અનિરુદ્ધ લખ્યા, ક્ષણ ન લાગી વાર રે, કરી મરકલડું ઊભી રહી, બાઈએ મારો ભરથાર રે, ઓખા બાઈ એ મારો ભરથાર રે. કડવું 40મું. ઓખા ચિત્ર જોઈને વિહ્વળ બને છે. ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતળું જે પ્રેમ આણી ઓખાબાઈએ ઝૂંટી લીધું તે, ઘરમાં લઈને કામની કાંઈ દે છે આલિંગન, માળિયામાં મેલી ચાલ્યા પ્રાણ તણા જીવન, આણી વાર હું નહીં જવા દો, મેં ચાલ્યો છેડો મારા પિયુજીનું, પરહરો તો મુજને સાથે તેડો. ચિત્રલેખા એણી પેર બોલી, શા જોડે છે આ જોડો, પરણ્યો ઓઢિયો દ્વારકામાં, આ તો ચિત્રામણનો ઘોડો. કડવું 41મું. આપો આણી એ વર મુને આપો હો આણી, નીકર કાઢું મારો પ્રાણ એ વર મુને આપો હો આણી, મેં સ્વપ્ને દીઠો છે છોગાળો રે, તેની પાપણનો છે ચાળો રે, મારું મનડું હર્યું લટકાળે, તે વર મુને આપો હો, જેના દીર્ઘ બાહુ આજાન રે, મકરાકૃત કુંડળ કાન રે, અંગ શોભે ભીને વાન રે, તે વર મુને, જેના લક્ષણ 20 ને 12 રે, મુને પરણી ગયો છે કાલે રે, તેને વરસ થયા 10-12, તે વર મુને આપો. પ્રિયને લટકતી ચાલ રે, મને પરણી ગયો છે કાલ રે, તેને ટપકું કીધું ગોરે ગાલ રે, તે વર મુને પરણી ગયો છે કાલ રે, રાજે પિતાંબર પરિધાન રે, મને કહેતો ગયો નહીં નામ રે, ત્યારે ક્યાંથી સરે મારું કામ રે, તે વર મુજને પરણ્યો રે. ચિત્રલેખા બોલી વાણ રે, સૈયાર કેમ થઈ અજાણ રે, આઈ દ્વારકા તે જાણે કોણ રે, તે વર મુજને પરણ્યો રે, કોટ કાંગરે ચામુંડાય રે, 56 કરોડ છે ચોકી માય રે, ચક્ર ઝળહળતું છે ત્યાંય રે, મુને મારા હેલા માય રે, તે વર મુને પરણ્યો રે. કડવું 42મું. ભરથાર લાવી આપવા ઓખા ચિત્રલેખાને વિનવે છે. ઓખા કહે છે સુણ સાહેલી, લાવ્ય કંથને વહેલી વહેલી, બાઈ તું છે સુખની દાતા, લાવ્ય સ્વામીને સુખ શાતા, ચતુરાને કહે ચિત્રલેખા, બાઈ આણ્યાના ઉપાય કેવા, દૂર પંથ છે દ્વારમતી, કેમ જવાય મારી વતી, જઈ શકે ન રાય ચક્ર, રક્ષણ કરે સુદર્શન ચક્ર, જાવું જોજન સહસ્ત્ર 11, તારા કેમ આવે ભરથાર, નયણે નીરની ધારા વહે છે, કર જોડી કન્યા કહે છે, બાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ ન કરી શકે ખોટી, સૈયારને હોય વહાલી, મેં જમણા હાથે ઝાલી, આપણે બેઉ જણ સંગાથી, પ્રાણદાતા છે વિધાત્રી, મા બાપ વેરી છે મારા, મેં આચરણ સેવ્યા છે તારા, વિધાત્રી તું દીન દયાલ, એમ કહી પગે લાગી બાળ, કીધો ચિત્રલેખાએ વિચાર, જાવા દ્વારકા મોજાર, ચિત્રલેખાએ ધારણ દીધી, પછી દેહે પક્ષિણીની કીધી. કડવું 43મું. ચિત્રલેખા અનિરુદ્ધને પલંગ સાથે ઉપાડી લાવે છે. ચિત્રલેખા કહે ઓખાબાઈ, મારે દ્વારકામાં જાવું, પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી ખાવાનું ખાવું, 11 સહસ્ત્ર જોજન જાવું, હરવા શ્રી જગદીશ, સુદર્શન જો ચક્ર મળે તો છેદે મારું શીશ, બાઈ મુજને
તાણ તો નવ પડે ને, જેમ તેમ વહેલી થાને, લાવી અમારા ગ્રંથને તું ખોટી થાય છે સામે. જાતિ વેળા ઓખા કહે છે મારો વરછે રૂડો, કર્મે મળ્યા છે કુવારા, માટે રાખે પહેરતા ચૂડો. ચિત્રલેખાએ કહેવા માંગ્યું મનમાં રાખજે ધીર, સ્વપ્નમાં પરણી ગયો મારી માડી જાયો વીર. ત્યારે ઓખા કહેવા લગી જોઈ રહી પાટડી, મારો વર રૂડો જાણી રખે ઉઠતી ઘાટડી. હું નહીં ઓઢું ઘાટડી તું એ શી બોલી વાત, તું જ સ્વપ્નમાં પાણી ગયો મારી માડી જાયો ભાર. એવું કહીને ઉપડી તે પવન વેગે જાય, આકાશ માર્ગે સંચરી પહોંચી દ્વારકા માઈ. ગોમતીનું સ્નાન કર્યું ને વિચાર્યું તે ઠામ, પ્રભુનું ઘરમાં ચોરી કરવાની નહીં એકલાનું કામ. પછી તેણે નારદ મુનિ સંભાળ્યા તત્ક્ષણ આવ્યા થાય, કહે રે મુજને કેમ સંભાળ્યો ચિત્રલેખાબાઈ. બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન, અનિરુદ્ધ સેવે વરી ગયો વિહવળ થયું છે મન. ચોરી કરવા હું આવી સુદર્શન આડું થાય, તે માટે તમને સંભાળ્યા કરવા મારી સહાય. નારદ કહે છે ઓરે બાઈ એમાં તે શું કામ, એક તામસી વિદ્યા એવી રે ભણાવું ઊંઘે બધું કામ. ચિત્રલેખા કહે સાચું કહ્યું પણ છેતરવા જગદીશ, પહેરેદાર સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ. ચક્રની ચિંતા ન કરશો માર્ગ જાશે ચોકી કરવા, તેને માર્ગે હું જઈશ બેસાડીશ વાતો કરવા. તામસી વિદ્યા ભણાવી જીભે ચપતી જાય, 64 કળામાં ચામુંડા તે ડબલ ડોકું ખાય. ગામ તો ધારણ પડ્યું ઊંધિયા સઘળા લોક, ચિત્રલેખા નગરમાં પેઠી મૂકી મનની શોક. નારદે વિચાર્યું ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જશે, શિવને શામળિયો વટશે શુદ્ધ જોવા થશે. ચક્ર ચોખી કરતું આવ્યું માર્ગમાં નિર્ધાર, તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે ચક્રને દહાડી જાય છે ફરવા, એક ઘડીવાર બેસને મુજ સાથે વાતો કરવા. તું ને હું ક્યાં મળીશું તું સાચી કહેને વાત, કોઈ દાહડો મુજને સંભાળે દ્વારકાના નાથ. ચક્ર મુખથી બોલ્યું વળી મારું તે ધન્ય ભાગ્ય, તમારા દર્શનનો તો ક્યાંથી પામું લાભ. ભોળું ચક્ર સમજ્યું નહીં બેઠું નિરાંતવું થઈ, પેલી નારી નગરીમાં પેઠી ચોરી કરવા ગઈ. જોતી જોતી જ્યાં ગઈ કૃષ્ણ તણુ રે ભવન, ત્યાંથી આધેરી પરવરી જ્યાં પોઢ્યો પ્રદ્યુમન. ત્યાંથી આગેરી પરવરી જ્યાં છે વિરાટનો વીર, 16 ઘાલીને પોઢ્યો મહાધનુષ તારી ધીર. હમણાં જો એને હું જગાડું મારા મારી કરે કકડાય, માટે હિંડોળો લઈ લીધો ને ઉલટ અંગ ન થાય. જગત અંબે જે જગત અંબે કરતી કરતી તે જાય, હિંડોળો લઈ જતી દીઠી નારદે તો ત્યાંય. હિંડોળો લઈ પરહરી સમર્યા વેંકુટરાય, પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય. 2 ઘડીમાં આવી પહોંચી શોણિતપુર મોજાર, તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર. એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાઉં, તેણે તેનું કામ કર્યું હું ખોટી સિદ્ધને થાઉં. નારદ કહે છે ચક્રને તું નીકળ્યું ચોકી કરવા, આવડી વાર મૂરખ કેમ બેઠું મુજ સાથે વાતો કરવા. નારદ કહે છે ચક્રને ઉઠ જો ને તારું કામ, કાલે પાછી ચોરી થશે તું લઈશ મારું નામ. આકાશ માર્ગે પક્ષીની તે વેગે ચાલી જાય, ઓખાબાઈ તો વાટ જુએ છે મંદિર માળિયામાં. માથા ઉપર ઢોલ્યો છે આનંદ મનમાં સાર, ભલે લાવી હું જગાડું ભરતાર. કડવું 44મું ભરતારનું કહેલું ન માનવાથી. ઊંઘ્યા પિયુને જગાડીએ ભર નિંદ્રામાંથી ઉઠાડીએ, મન એવા બીજીએ બ્રહ્મ હત્યા તે શીધલી છીએ. ભરતાર પહેલા ભામીની જે અન્ન રાંધીને ખાય, વાગોળ થઈને અવતરે ઊંધે મસ્તક ટંગાય. ભરતાર પહેલા ભામીની જે સુવે સણિયામાય, આંધળી ચાકરણ અવતરે પડે માર્ગમાય. ભરતારનું જે કહ્યું ન માને આપમતી જે નારી, તે નારી અવતરે કોઈ બિલાડી મંજારી. ભરતાર જે કહ્યું ન માને કરે તરકોડા કંત, હડકાઈ કૂતરી અવતરે એને માથે પડશે જંત. ઓખા કહે ચિત્રલેખાને તું તો બોલ આપ, પીયું પોઢ્યા હોય પારણે કરડવા આવ્યો હોય સાપ. કડવું 45મું. અનિરુદ્ધ મંદિર માળિયામાં જાગૃત થાય છે. સ્ત્રી ચરિત્ર અને રડા, કોઈ તેનો ન લહે મર્મ. સ્ત્રી શામને ભોળાવે ખુવે પોતાનો ધર્મ,
ઓખા કહે ચિત્રલેખાને, હવે ન બોલીશું તું આડું, કહે તો મારા પીયુને પગ ચાંપી જગાડું. ચિત્રલેખા કહે, ઓખાબાઈ આવડી ઉતાવળી શું થાય? મોટાનો કુંવર કહાવે, કાંઈક હશે હથિયાર. ઓશિકે જઈ જોવા લાગી તો મોટી એક ગદાય, ઉપાડીને અળગી કીધી ઓખા ચાપે પાય. કડવું 46. મહાબળ્યો તે જાગ્યો, તેના બળનો ના આવે પાર રે, હરુડ હાંક મારી કીધો છે હોકાર રે, ડળક ડાકલા વાગે ઠારો ઠાર રે, આ તો ન હોય મારા બાપુનું ગામ રે. દ્વારકામાં વસે સઘળા વૈષ્ણવજન રે, અહોરાત્રી બેઠા કરે રે, ત્યાં સૌ કીર્તન રે, અહીંયા લાદ કેરા ચકરડા, તે હોય અપાર રે, ભૂત ભૈરવી જોગણી અસુર કોઈની નાર રે, ડાકણી છો શાક્યાણી છો કોણ છો બલાય રે. ચિત્રલેખા કહે, વીરા ખમ્મા ખમ્મા ખમાય રે. કડવું 47. અનિરુદ્ધ જાગીને પેખે, ભુવન રૂપ બેરાર દેખે, કોણ કોણ કારણ અમને લાવ્યા હો. ચિત્રલેખા બોલે, શિર નામી તમને લાવી છું હું જાણી, ઓખાને કરો પટરાણી, પરાણવાને અરથે હો તમને લાવ્યા. તમે બે નારી ધન્ય, દીસો છો કુંવારી કન્યા, પારણું તો થાય છે અન્યાય, કેમ પરણું હો અસુર નંદનને. કડવું 48. ચિત્રલેખા અને અનિરુદ્ધ વચ્ચેનો વાર્તાલાપ. બાણાસુરની નગરીમાં ગડગડિયાની શાન હરે, એણે રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા, જાગ્યા જાગ્યા જાદવરાય, ઝુકતીની ન પેર દેખે, પેખે અસુરના માળિયા, આ તો ન હોય અમારી નગરી, ન હોય અણારું ગામ, ન હોય કનકની દ્વારકા, ન હોય અમારી વાડી રે, અમે રમતા દહાડી દહાડી રે, ન હોય પુષ્પ કનકનો ઢોલિયો રે, અહીંયા નાદ ઘણા વાગે રણતોર ઘણેરા ગાજે રે, ન હોય શંખ શબ્દ સુહામણા, મને કોઈ રૂડા લાવી રે, મારી દ્વારકા છંડાવી રે, કઈ ભામિનીએ મુજને ભોળાવ્યો, આ ઊંચા ઊંચા માળ લોઢી જડિયા કમાડ રે, રત્નાગર સાગર શે નથી ગાજતો. ચિત્રલેખા બોલી વળતી રે, તમે જોઈને દેશો ગાળ રે, આવ્યા છો રે આ કન્યા સુખે વરો. ત્યારે અનિરુદ્ધ બોલ્યો, વાત મૂછે ગાલી હાથ રે, મૂછે ગાલી હાથ રે, જાણી જોઈને જાત ગળીમાં કેમ બળ્યો, મારો વડવો જુગ જીવન પ્રદ્યુમન રાય તન રે, તે માટે નહીં પરણું દૈત્યની દીકરી. ચિત્રલેખા બોલી, વાત રે ઢાંકી રાખો તમારી જાત રે, હમણાં વાતો કાઢીશ વડવા તણી, સનકાસુરને મારી રે, 16,000 લાવ્યા નારી રે, તારા સમજો તારા બાપે એકે નથી પરણી રે, એક લગ્ને વર્યા 9 પૂછ્યા કુળને પળિયા રે, જાત ભાત કોઈની પૂછી નહીં, તારા બાપની જેફ હોય અર્જુન સંન્યાસીને ગઈ રે, મોં કાઢીને બોલે એવું છે નહીં, જેણે વાયો વૃંદાવનમાં વંશ, જેણે માર્યો મામો કંશ, ધાવતા મારી માસી પૂતના રે, તારો વડલો દહીં માખણનો ચોર, ચારતો વૃંદાવનમાં ઢોર, છાશ પીને તે ઉછર્યો, સત્રાજીતની કાજી રે, મણી લેવા ગયા મહારાજ રે, ત્યાંથી પરણી લાવ્યા જાંબુવંતી વીજળી રે, લાંબા નખને ટૂંકા કેશ, વરવો દેશ વેશ રે, ભૂંડા મુખના છૂંછા ઉપર શું મોહી રહ્યો રે, કહો તો વાત વધારી કહીએ રે, નહીતર અહીંથી છાના રહીએ રે, પૂછો છો તો કન્યાનું સાંભળો, તારો વડવો જુગ જીવન, એનો વડવો કૈલાસનો રાજન રે, ઓખની માડી ઉમિયા સતી, હિમાચળની ભાણેજી રે, ગણપતિ તેનો વીર રે, ઉમિયાની અર્ધાંગે ઓખા ઉપરની રે, તારો વડવો જુગ જીવન, તેમ એનો વડવો બળિયારાય રે. એક સમય બળિયારાયે યજ્ઞ માંડ્યો રે, બળિયારાય યજ્ઞનો અધિકારી રે, તારો વડવો ભિખારી રે, 3.5 ડગલા માટે કર જોડિયા રે, આટલી વડાઈ શાને કરો છો, એના બાપની ભૂમિમાં રહો છો, કરમહીણાના કપાળમાં કોઈ જોડે નહીં, કહો તો વાત વધારી કહીએ રે, નહીતર અહીંથી છાના રહીએ, આવ્યા છો તો આ કન્યાને સુખે વરો રે. અનિરુદ્ધ કડવું 49. અનિરુદ્ધનું ગુસ્સે થવું. અનિરુદ્ધ વળતો કોપ્યો ને, ક્યાં ગઈ મારી ગદાય, 2 જણના હવે મારી કરું પટકાય, તમે જાણ્યું અહીંયા લાવી કર્યું ભલેરું કામ, તમને 2 જણાને મારી ઉડી જાઓ દ્વારકા ગામ. ઓખા ત્યારે થરથર ધ્રુજી, વચમાં આવી આળ,
મારા પિયુજીને હું મનાવું, તું લાવી તારો પાડ રે. કડવું 50મું ઓખાનું અનિરુદ્ધને વિનવું. મારા સોરઠિયા સુજાણ મળ્યા મને મેલશોમાં, મારા જીવનના જીવન પ્રાણ મળ્યા મને મેલશોમાં, મારા જીવનના શણગાર મળ્યા મને મેલશોમાં, મારા હેડા કેરા હાર મળ્યા મને મેલશોમાં, સાસુડીના જાયા મળ્યા મને મેલશોમાં, સ્વપ્ને શીત ચાલ્યો તો હાથ મળ્યા મને મેલશોમાં, તમને દાદાજીની આણ મળ્યા મને મેલશોમાં, તમે ચાલો તો કાઢું પ્રાણ મળ્યા મને મેલશોમાં. ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાણ, સાંભળ સુંદરી એ અબળાએ નાખ્યા બોલ, હું શું લડશું, મારા વડવાની વાત કાઢી જે વઢી. ત્યારે ઓખા બોલી વાણ, એ છે દાસલડી, કૌભાંડની કન્યાએ પગની ખાસલડી. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ, હવે હું તને શું વળું, તમે ગાળો દીધી સાર, મારું વેર વળ્યું, અંતર થયો આનંદ, મનડું મારું ઠર્યું. ચિત્રલેખા બોલી વાણ, ગાળો દીધી સહી, તમે બે થયા છો એક, પરણાવું નહીં, પરણવાની પેર સઘળી મેં લહી, મને મળ્યા નારદ મુનિ વિદ્યા શીખવી. ત્યારે ઓખા બોલી વાણ, હવે વાર શેની, પરણાવ માળિયા માત, રાજકુંવરી નાનડી. કડવું 51મું ઓખાનું અનિરુદ્ધને પરણવું. માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધા રે, માળિયામાં દેવતા સાક્ષી લીધા રે, માળિયામાં નારદ તુંબર વાય રે, માળિયામાં કળશ ચોરી બંધાય રે, માળિયામાં પહેલું મંગળ વર્તાય રે, પહેલે મંગળે શાશા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે કરની મુદ્રિકાય રે, દાન લે છે કૃષ્ણ સંતાન રે. માળિયામાં બીજું મંગળ વર્તાય રે, બીજે મંગળ શાશા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે 16 શણગાર રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં ત્રીજું મંગળ વર્તાય રે, ત્રીજે મંગળ શાશા દાન અપાય રે. ચિત્રલેખા આપે 9 હાર રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં ચોથું મંગળ વર્તાય રે, મંગળ ચોથે શાશા અપાય દાન રે. ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. સમય માળિયાના વર્તે સાવધાન, માળિયામાં આરોગ્ય કંસાર રે. માળિયામાં 4 સૌભાગ્યવંતી તેડાવો રે, ઓખાબાઈને સૌભાગ્યવંતી કહી બોલાવો રે. માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે, માળિયામાં ક્યાં તો સોને મેરું ત્રુઠિયા રે. કડવું 52મું. ચિત્રલેખા બ્રહ્મ સદન ગઈ, ચિત્રલેખાને અનિરુદ્ધનું રંગ વિલાસ માણવું. બોલ્યા શુકજી એમ વચન, સાંભળ પરીક્ષિત રાજન, મળીને બેઠી સૌ સૈયર નારી. બોલી કૌભાંડ કુમારી, સુખ ભોગવો શામાને સ્વામી. ચિત્રલેખા કહે શિર નામી, બાઈ તું કરજે પિયુના જતન, રાખ હાથે આવ્યું રતન. વરકન્યા સુખે રહેજો, બાઈ મુજને જાવા દેજો, અન્ન બેનું આપે છે રાય, ત્રીજું માણસ કેમ સમાય. તમો નર નાડી ક્રીડા કીજે, હવે મુજને આજ્ઞા દીજે. બોલી ઓખા વળતી વાણી, મારી સૈયર થઈ અજાણી, હવે સતી ઓખા વળતી ભાખે. બાઈ કેમ જીવું તુજ પાંખે, આપણે 2 જણ દિન નિર્ગમશું, અન્ન વેચીને જમીશું. દુઃખ થાશે તો દઈશું થાવા, પણ નહીં દેવું તુજને જાવા. બેની હું તો રહીશ ભૂખી, તુજને નહીં થાવા દઉં દુખી. હું આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ. મા બાપ વેરી થયા છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તારા. તુજથી તાતને ઘેર નહીં જવાય, જાણ બારણા સૂરને થાય. ચિત્રલેખા કહે સુણ વાણી, મારી સૈયર થઈ અજાણી, પ્રધાન પુત્રી કહેવાઉં છું, માત્ર હું છું બ્રહ્માણીનું ગાત્ર. તું જ અર્થે લીધો અવતાર, મેળવ્યા નારી ભરથાર. એમ કહી થઈ અદ્રશ્ય, ચિત્રલેખા ગઈ બ્રહ્મ સદન. ઓખાએ આંખડી ભરી, કંથે આસના વાસના કરી, સ્વામીએ સંબોધી નારી. પછી ચિત્રલેખાને વિસારી, જે દાહડે તુજને સ્વપ્ન, તે દાહડે મુજને સ્વપ્ન. જાણે પરણ્યો હું ઓખા નારી, ઉઘાડી મેલીતી બારી. બેને સરખી વિજોગની પીડા, નર નારીને કરે કામ ક્રીડા. બેની ચડતી જોબાન કાયા, પ્રીત બંધને બાંધી માયા. નેહ જણાવે ઓખા નારી, રમે અનિરુદ્ધ કુંજ બિહારી. જે જોઈએ તે ઉપર આવે, ભક્ષ ભોજન કરે મન ફાવે. પહોંચે ઓખાને અભિલાષ, પછી આવ્યો અષાઢ માસ. આવ્યા વર્ષાકાળના દન, મેઘ ગાજે વરસે બહુ પર્જન્ય. ચમકે આકાશી વીજળી પૂરી, બોલે કોકિલા વાણી મધુરી. મહાતપસીના મન ડોલે, ત્યાં તો મોર બપૈયા બોલે. તેલ મર્દન કરે છે અંગે, કેસર ચંદન ચર્ચે છે રંગે. આંખે અંજન આભરણ સાર,
તંબોળ કેરા આહાર સોહે નીલવટ ચાંદલો કેવો ચંદ્ર શરદ પૂનમના જેવો શીશ ફૂલ સેંથો સિંદૂર તેને મોહ્યો અનિરુદ્ધ સુર કાને ઝાલર ઝબકતી જોઈ કાન કુંવર રહ્યો છે મોહી નાકે સોહીએ મોતીની વાળી તેને રહ્યો અનિરુદ્ધ નિહાળી મોહ્યો મોહ્યો ભ્રુકુટીને જોડે મોહ્યો મોહ્યો તે મુખને મોડે મોહ્યો છે અલગ લટે મોહ્યો મોહ્યો કેસરી કટે ઘૂઘરીના ઘમકે મોહ્યો ઝાંઝરને ઝમકે દીધું મેળીએ સુંદર કામ તેમણે વિચાર્યું દ્વારકા ગામ ઘણું ભક્ષ્ય ભોજન કરે આપ તેણે વિચાર્યા મા ને બાપ પામ્યો અધરામૃત પકવાન તેણે વિચાર્યું હરિનું ધ્યાન ઓખા સુખ તણે સાગર તેણે વિચાર્યું રત્નાસર અનિરુદ્ધને ચાલ છે ગમતી નારી વીડે નરને નમતી નારી નારી મુખે ઓચારતા હીડે ઓખાની પૂંઠળ ફરતા ઘેલો કીધો મર્યાદા મેલી નવ જુએ દિવસ કે રેણી રાત દિન નિરગમે છે રમી ચાર આંખે જરે છે અમી નરનારી રંગે રમે રંગ વિલાસ જાય દિન પછી માસ શુદ્ધ બુદ્ધ તો વિસરી તહી એટલે ચોમાસું ગયું વહી વલણ ચોમાસું તો વહી ગયું આવ્યો આસો માસ રે કન્યા ઢળી નારી થઈ ઓખા પામી સુખ વિલાસ રે કડવું 53મો પ્રધાન કૌભાંડ ઓખાના આવાસે તપાસ કરવા આવે છે વર્ષા વહી ગઈ રે રમતા રંગ વિલા સુખ પામ્યા ઘણું રે એટલે આવ્યો અશ્વિન માસ અશ્વિન માસની આવી ત્યાં તો શરદ પૂનમની રાત માણેક ઠારી પૂર્ણિમા રે ઉત્તમ દિશે આસો માસ ચંદ્રમાની કિરણે બેઠા હિંડોળે નાર હાસ્ય વિનોદ માં રે કરતા વિવિધ વિલાસ રક્ષક રાય ના રે તેણે દીઠી રાજકુમાર કન્યા રૂપ ક્યાં ગયું રે ઓખા દિશે હવે નાર ચિત્રલેખા ક્યાં ગઈ રે એકલી દિશે છે ઓખાર રાતી રાતી આંખલડી ફૂલી ફાલી દિશે છે કાય હીડે ઉર ઢાંકતી રે થયા છે નખધાન અધર પર શ્યામા રે કોઈ પુરુષ દંતનો ઘાત સેવક સંચર્યો રે એવો દેખીને દેદાર મંત્રી કૌભાંડને રે જઈને કહ્યા સમાચાર પ્રધાન પરવર્યો રે જ્યાં અસુર કેરો નાથ રાયજી સાંભળો મંત્રી કહે છે જોડી હાથ લૌકિક વાર્તા રે કંઈક આપણને લાંછન જીભ્યા છેદીએ કેમ કહીએ વ્રજ વચન બાળકી તમતણી રે તે તો થઈ છે નાર વાર્તા સાંભળી રે આસનથી ઢળ્યો ભૂપાળ ધ્વજ ભાંગી પડી રે એ તો અમથી અકસ્માત બાણ કોપ્યો ઘણો રે મંત્રી સાંભળ સાચી વાત શિવે કહ્યું તે થયું રે તારી ધ્વજા થશે પતન તે વારે જાણજે રે રીપુ કોઈ થશે ઉત્પન્ન જાઓ મંત્રી તમો રે જુઓ પુત્રી કે રીતે તેને કોઈ જાણે નહીં તેમ તેડી લાવો ઘેર પ્રધાન પરવર્યોને સાથે ડાહ્યા જન ઓખાજી માળીએ રે હેઠે રહીને કહે વચન કૌભાંડ ઓચાર્યો રે ઓખાજી દોને દર્શન ચિત્રલેખા ક્યાં ગઈ રે ચાલો તેડે છે રાજન થરથર ધ્રુજતી રે પડી પેટમાં ફાળ શું થશે નાથજી રે આવી લાગી મહાજંજાળ રખે તમે બોલતા રે નાથજી દેશોમાં દર્શન મુખ ઉડી ગયું રે ઓખા નીર ભલે લોચન બાળા બહુ વ્યાકુળી રે કાંઈ કદળી કરે રે ચણ કણસ કસ્યા વિના રે કંચુકી પહેરી અવળે વર્ણ બારીએ બાળકી રે ઊભી રહી છે ત્યાં આવી કૌભાંડે કુંવરીને અભય વચને બોલાવી ચિત્રલેખા ક્યાં ગઈ રે તું એ કલડીથી સેબાળ કન્યા રૂપ ક્યાં ગયું રે ખીચશે બાણાસુર ભૂપાળ શરીર સંકોચતી રે કરતી મુખડા કેરી લાજ ઘરમાં કોણ છે રે મુજને સાચું કહો ને આજ ગળ સ્થળ કર ધરી રે કો પુરુષ દંતા ના થાય ક્ષણઘટ તાણતી રે બોલી ઓખા ભાગી વાત દિલ સારું નથી રે ચિત્રલેખાએ કીધું શયન તેને હું આકળી રે દુખણી નીર ભર્યું લોચન મંત્રી ઓચાર્યો રે ઓખા બોલી આળ પંપાળ હેઠા ઉતરો રે નહીં તો ચડીને જોઈશું માળ વલણ માળ જોઈશું તમતણો ભાંગશે તમારો ભાર રે એવું જાણીને હેઠા ઉતરો રાય કોપ્યો છે અપાર રે કડવું 54મું કૌભાંડ સમક્ષ અનિરુદ્ધનું પ્રગટ થવું કન્યાએ ક્રોધ જણાવ્યો હાકોટ્યો પ્રધાન લંપટ બોલતા લાજે નહીં ઘડપણે ગઈ સ્થાન પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો બોલતો શુદ્ર વચન એ વાત સારું કરવી જોઈએ જીભલડી છેદન
હું તો ડાહ્યો દાનવ તને જાણતી, ભારે ખમરે કૌભાંડ, એવું આ કોને ન ચડાવીએ ભાંગી પડે રે બ્રહ્માંડ. કહેવા દેને મારી માતને પછી તારી વાત, હત્યા આપું તુજને કરું જન પાપ. કૌભાંડ લાગ્યો કંપવા પુત્રી પરમ પવિત્ર, પછી કાલાવાલા માંડ્યા ન જાણ્યું સ્ત્રી ચરિત્ર. બાઈ રાજા એમને મોકલ્યો, લોકે પાડ્યો વિરોધ, ઓખાચી પૂછવા માટે આવડો શો ક્રોધ. એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ. રાજાએ મંત્રીને કહેરાવ્યું, જુઓ ચડીને આવાસ. કૌભાંડ કોક કરીને ગાંઠ્યો, વગડાવ્યા નિશાન. માળિયેથી બંને પુત્રો બાણાસુરની આન. એક દાસને આપી આજ્ઞા સ્તંભ કરો નિષેધન, ઓખાએ આંસુ ઢાળ્યા ચંપાશે સ્વામીની. હાકોટો અસુરનો સાંભળી ઊભો થાય અનિરુદ્ધ, મેઘની પેરે ગાજ્યો ગઈ બધાની બુદ્ધ. મંત્રી કહે સુભટ સાંભળો, કોઈ જોધો બોલ્યો અહીં, આપણા નાદે ઉઠ્યો મેં શબ્દેથી સહી. ઓખાએ નાથને બાથમાં ઘાલ્યો, શું જાઓ છો વહી, મરડી જાઓ જૂથને દવડા જાઓ કહી. આશો ઉદ્યમ વઢવા તણો નથી બાપનું ગામ, દાનવને માનવ જીતે નહીં, ન હોય ઋતુ સંગ્રામ. નાથ કહે સુણ સુંદરી, વાત સગળે થઈ, હવે ચોરી શાની આપણે બેસીએ બારીએ જઈ. વલણ જઈ બેઠા નર નારીને બંને, વાત વિપરીત કીધી રે, છજે બેઠા કામકુંવર, ઓખા ઊંછંગે લીધે રે. કડવું 55મું કૌભાંડ સમક્ષ અનિરુદ્ધનું પ્રગટ થવું. જોડી જોવાને જોધો મળ્યા ટોળેજી, ઓખાને બેસાડી અનિરુદ્ધે ખોળેજી. કંઠમાં બાવલડી ઘાલીને બાળાજી, દેખી કૌભાંડને લાગી જ્વાળાજી. જ્વાળા પ્રગટીને ભાલ ભ્રુકુટી, સુભ્રટ તેડ્યા જમાલા. મંત્રી કહે ભાઈ સબળ શોભે, જેમ હરી ઉછંગે કમળા. લઘુ સ્વરૂપને લક્ષણવંતો, આવી સૂતા સંગ બેઠો. જ્યાં સ્પર્શ નહીં પંખી તણો, તે માળિયામાં કેમ પેઠો. નિશંક થઈને છજે બેઠા નીલજ નર ને નારી, હાસ્ય વિનોદ કરે એ તો લજ્જા ન આણે મારી. અંબુ ઓખાએ ઉત્પાત માંડ્યો, ધાય ધાય લે છે સોય. પ્રધાન કહે એ પુરુષ મોટો કારણ દિશે કોઈ. અંબુજ વરુણી આખલડીને ભ્રુકુટી રહી ખમખમી. રોમ વાળી વાંકી વળી, વઢવા રહ્યો ટમટમી. માળ ધ્યેય રહ્યો સુભટ સર્વે, બોલે છે તાળ. ઓહો વ્યભિચારી ઉત્તર હેઠો, એમ કહે કૌભાંડ. અલ્પ આયુષ્યના ધણી, જમ પૂરી જશે તું સત્ય. અસુર સરખ્યા રીપુ માથે, કેમ થઈ બેઠો સ્વસ્થ. બાણાસુરની દીકરી, તેને ઇન્દ્ર ન થાય આળ. તે રાજકુંવરીની સંગે તું ચડીને બેઠો માળ. સાચું કહે જેમાં શીશ રહે, કોણ નાત કુળને ગામ. યથાર્થ દુભાગ છે, કેમ સેવ્યું ઓખાનું ધામ. અનિરુદ્ધ વળતી બોલ્યો, સાંભળો સુભટ માત્ર. ક્ષત્રિ નંદન હું ઈચ્છાએ આવ્યો બાણનો જ માત્ર. મંત્રી કહે અલ્યા બોલ્ય વિચાર, ઉતરશે અભિમાન. જ માત્ર શાનો બાળક, કોણે કીધું કન્યાદાન. અપરાધી પ્રાણી ઉત્તર હેઠો, તને બાણા રાયની ભાણ. આ દાનવ તારો પ્રાણ લેશે, મરણ આવ્યું જાણ. વિચાર હોય જીવ્યાનો, જો પડી વરાનસે ચૂક. સિંહ હોય તો હાંકે ઉઠે, પણ દિશે છે જાંબુક. બેઉ જણાને જોઈને કૌભાંડ પાછો જાય, રાય પાસે જઈને કહે બધી વાતાએ. સાંભળતામાં 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ, તે ઓખાએ આવતા દીધા પડી પેટમાં ફાળ. કડવું 56મું ઓખા બાણાસુરનું સૈન્ય જોઈને નિરાશ થાય છે. કામિનીએ જ્યારે કટક જ દીધું અને થઈ નિરાશ. અરે દેવ આ શું કીધું, મનમાં હતી મોટી આશ. વાલા કેમ વળશો રે, મારા પાતળિયા ભરથાર. વાસા કેમ, અરે પિયું તમે એકલા, ઘરમાં નથી ધનુષને બાણ. એ પાપી કોપીઓને લેશે તમારા પ્રાણ. આછી પોળી ઘીએ જ બોળી, માહે આંબા રસ ગોળી. તમે જમતા હું પીરસતી ભરી કનક કટોરી. વાલા મારા કેમ વળશો, મારા પાતળિયા ભરથાર. આળોટે પાળોટ અવની પર રુદન કરી અપીર. બોલાવી બોલે નહીં, નયણે વરસે આંસુની ધાર. વળી બેસે ઉઠે વળી થાય, વદન વિકા સણવીર. તીવ્ર બાણ ઝાંસે છૂટશે, કેમ સહેશે કોમળ શરીર. વાલા કેમ વળશો રે, મારા પાતળિયા ભરથાર.
તીવ્ર બાણ જ્યારે છૂટશે કેમ સહેશે કોમળ શરીર, મારા પિતાને જાણ થયું તે કટક મોકલ્યું પોટ, પાપી બાપે કઈ ન જાણ્યું બાણાસુરમાં હમોટ, વાલા કેમ વળશો રે મારા પાતળિયા ભરથાર, વાસા કેમ વાલા કેમ વળશો રે. કડવું 57 અનિરુદ્ધે બાણાસુરીના સૈન્યનો નાશ કર્યો. ઘેલી નારી કાલાવાલા જે કરો તે ફોક, અમો એવું યુદ્ધ કરીએ તે જાણે નગર લોક, તું જાણે એકલાને હાથે નહીં હથિયાર, તારા બાપે લાખ મોકલ્યા તે મારે મન છે 4, તું જાણે પીયું એકલાને કર નહીં ધનુષ્યને બાણ, એક ગદા જ્યારે ફરશે ત્યારે લઈશ સર્વના પ્રાણ. ચિત્રલેખા ચતુર નારી વિધાત્રીનો અવતાર, ઓખાએ તેનું ધ્યાન ધર્યું આવી માળિયામાં મોજાર, અનિરુદ્ધે જોયું સૈયામાં ગદા તો નવડીથી, ચમકીને પૂછું ચિત્રલેખાને અંગ લાગી ઊંઘીથી. ચિત્રલેખા કહે મહારાજ હું તો ચતુર થઈ નો ચકી, મેં જાણ્યું મુજને મારશે ગદા અળગી મૂકી. અનિરુદ્ધ કહે સાને લઢું મારે હાથ નથી હથિયાર. ચિત્રલેખાએ નારદ સંભાળ્યા માળિયા મોજાર, નારદ કહે મુજને કેમ સંભાળ્યો કૌભાંડ કે રીતા. મહારાજ જૂઢે ચડી અનિરુદ્ધ કહેજો આશીર્વાદ વચન. નારદે આશીર્વાદ દીધો સૌભાગ્યવંતી ઓખાબાઈ, ભલો ભલો પુત્ર પ્રદ્યુમનનો ચિરંજીવી અનિરુદ્ધ ભાઈ, ભલો ભલો પ્રદ્યુમનનો વીર ઘણો વિકરાળ, અંતરિક્ષ ઉભો હું જો આ સરવનો કાળ, અલ્યા ઘણી વાર તો બેસી રહ્યો વાત તણું નહીં કામ, બાઈ રમા બાકરિયા બાંધી તે બોલ્યું બાપનું નામ. અનિરુદ્ધ કહે શાની લડું હથિયાર નથી કઈ એક, જોતા જાજા શોર છે ત્યાં શો કરવો વિવેક. નારદ કહે છે ઓખાબાઈને તું આદ્ય જગતની માં, તારું સામર્થ્ય હોય જેટલું જે આપ સ્વામીને હાથ. ઓખાએ એક ભોંગળ લઈને કાઢી બાપી ઘરમાંથી બહાર, સ્વામીના ઘરમાં આપી તેમાં 1000 મણનો ભાર. વીર વિકાસી ભોંગળ લીધી માળિયામાંથી થાય, 4 લાખ જોધા તરવરિયા તે સામા જૂધે જાય, ગેડી ગુપ્તી ફરસી તુંબર છૂટે જાજા બાણ, માળિયાને ઢાંકી દીધું જેમ આ ભલિયામાં ભાણ, આવતા બાણ એકઠા કરીને પાછા નાખે બાણ, ઊંચેથી આવી પડે છે આણને સરોવનો કાણ, ભડાક લઈને ભોંગળ મારી અનિરુદ્ધ જાણીવા, તે જણકાર કરતી આવી તેણે કર્યો ઘણો સંહાર, અનિરુદ્ધ કેરો માર તે યોદ્ધાથી ન ખમાર, મારી કટક સર્વે કટકા કીધું આપે નાઠા જાય, રહો રહો શા માટે ના સોખા થાઓ રામ, હું તમારા કાજ આવ્યો છું મારો ન કાઢો વાંગ, અંગ ધ્રુજી કાંઈ ન સૂજે આવ્યા રાયની પાસ, બાણાસુરસુ બેસી રહ્યા ને કટક થયું નાશ, જોધા નાશ થયા ને આવ્યો નાઠો સાર, તમને આવ્યો સાંભળવા ઘણું કરી પોકાર, નાસ રાજા ભોંગળ આવી પ્રાણ તારો જાય, બાણાસુર થયો ગાભરો આતે શું કહેવાય, બીજા રાયે 6 લાખ મોકલ્યા જય કરો સંગ્રામ, મારી બાંધી લાવો કહું છું એ તો આ ઠામ, જોધા આવ્યા જોરમાં તે કરતા મારો માર, 6 લાખ આવી ઉભા રહ્યા તેના બળતણોની પાર, કોઈ 1 ને 2 જોજન ઊંચા જે કહેવાય, કોને માથે સિંગડા લોચન ઉદરમાં, ખડક ખાંડા તુંવર ફરસી ગોળા હાથે તો કવચ રણભાલા બરછી મુકદર ને ભીંડી માર, સાંગ ગેડી ગુપ્તી ગદાની ઝળકતી તલવાર, બાણાસુરના યોદ્ધા તે કરતા મારો માર, કંઈક કચ્ચર ઘાણ થયા ને કોઈકના કકડાય, કુંભર થળ ફાટી ગયા ને પડ્યા પૃથ્વીમાં, અનિરુદ્ધે પછી વિચાર્યું ગદા પડી છે ધરણ, જોધા આવ્યા જોરમાં કેમ પામશે મરણ, પછી પડતું મૂક્યું પૃથ્વી પર ગદા લીધી હાથ, કાચક્રની પેઠે સેજે સૌ સહાર્યો સાથ, કોઈ જોધાને ઝીંકી નાખ્યા ચાલ્યા વળીતી કેશ, કોઈને અડબોથ મૂકી નહીં કોઈને પગની ઠેસ, કોઈના મોઢા ભાંગી નાખ્યા હાથની લપડાકે, કોઈને મારી ભૂકો કીધો ભોંગળને ભડાકે, એમ હુલ્લડ કર્યું ને ત્રાસ પડ્યો બુમરાણ બહુ થાય, 6 લાખ ચકચૂર કરીને ગયો માળિયામાં, નાઠા જોધા વેગે જાય, જ્યાં છે બાણાસુર રાય, નાસ રાજા ભોંગળ આવી પ્રાણ તારો જાય, ન હોય કઈ નાનો કુંવર દિશે છે કોઈ બળિયો, ઘણી વારનો યુદ્ધ કરે છે કોઈનો ન જાય કોળિયો, કૌભાંડને તેડાવી પૂછ્યું હવે શું કરવું કાજ, આટલે છોકરે નીચું જોવડાવ્યું ધીક ધીક મારું રાજ, કડવું 58
અનિરુદ્ધને પકડી લાવવા બાણાસુર સૈન્યને લલચાવે છે. મતવાલો મહાલે માળમાં જય જોતાએ સભામાં સાંભળ્યું, કૌભાંડને ચડ્યો કાળ. મતવાલો મહાલે માળામાં જુગ જીત્યું પણ કોઈ ન દીઠું સ્વર્ગ મૃત્યુ પાતાળમાં. કહો કૌભાંડ હવે શું કરવું, મારો ભાગ્યો ભાર ભૂપાળમાં. મતવાલો મહાલે માળમાં જય જોધાએ સભામાં સાંભળ્યું, સહુ સૈન્યનું સામર્થ્ય ભાગ્યું, બહુબળ દીઠું બાળ મારે. 10 લાખનો દાટ જ વાળ્યો, હજી છે વઢવાની ચાલ રે. મતવાલો મહાલે માળમાં જય જોધાએ સભામાં સાંભળ્યું રે. કહો પ્રધાન હવે શી વલે થાશે, બાણ પડ્યો જંજાળ મારે. રાતમાં જઈને રોકી રાખો, નાસે પ્રાતઃકાળ. મતવાલો મહાલે માળમાં જય જોધાએ સભામાં સાંભળ્યું, વિખ્યારે વળ્યો તે નહીં થાય અળગો, જેમ માખ મધ જાળ મારે. બાળકને બકરીને શાનો આશરો, તેમ જોવા સિંહની ફાળ મારે. મતવાલો મહાલે માળમાં જય જોધાએ સભામાં સાંભળ્યું, બાળકને જે બાંધી લાવે તેને વધાવું રતન ભરી થાળ ભરી રે. સિંહપણું વેરાઈ ગયું ને થયો સંગ્રામ શિયાળા રે. મતવાલો મહાલે માળમાં જય જોધાએ સભામાં સાંભળ્યું, કૌભાંડને ચડ્યો કાળ. મતવાલો મહાલે માળમાં રે. કડવું 59મું. બાણાસુર કૌભાંડ વચ્ચે વાર્તાલાપ. અનિરુદ્ધ પર આક્રમણ. કૌભાંડ કહે છે, તું સાંભળ રાજા, કહું એક સાચો મર્મ. એ ભોંગળે 10 લાખ માર્યા, તેને ન રહ્યા ધર્મ. અચરજ એક લાગે છે મુજને પડી અસંખ્ય તે વાત. એક ભોંગળે 10 લાખ માર્યા, કીહો મહા ઉત્પાત. પૂર્વે મેં તને પૃચ્છવ્યો, અહંકારે થયો તું અંત. અહંકારે લંકા ગઈ, રોળાયો દશસ્કંદ. અહંકાર ચંદ્રમાએ કર્યો, તેણે રોહિણી શું સંજોગ. 26 નારી પર હરી માટે ભોગવે ક્ષય રોગ. એવા અહંકાર હું અનેક હું, સાંભળને ભૂપાળ. વાંક કોનો કાઢીએ નહીં, પણ ફૂટ્યું તારું કપાળ. અહંકાર તુજ બાપે કર્યો, જેણે જીત્યા 10 દિક્પાળ. વામન રૂપ વિઠ્ઠલે ધરીને બળી ચાંપ્યો પાતાળ. અહંકાર કોઈનો છાજ્યો નહીં, ગર્વ ન કીજે રાય. ગર્વ કોઈનો રહ્યો નહીં, તમે વિચારો મનમાં. પહેલી ધજા ભાંગી પડી, વરસ્યો રુધિરનો વરસાદ. નક્ષત્ર તૂટી પડ્યું ને થવા માંડ્યો ઉત્પાત. હવે તત્પર થઈને સેના સાંભળો, નહીં નાઠાનું કામ. 10 દિશા તું જીતીને આવ્યો, છોકરે બોળ્યું તારું નામ. રાય પહેલા મેં તને પૃચ્છવ્યો, પ્રતાપ તારો પ્રત્યક્ષ. આ સમયે તે વિલોકતામાં ઉદય પામ્યો અસ્ત. સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયો તું એક. તરણાવત તુજને કર્યો, એ છોકરે વળ્યો છે. વચન એવું સાંભળીને રાયની ગઈ છે સુધ નિશાન. સ્થળ અંગ દેખી રાજાનું, પછી બોલ્યો પ્રધાન, કૌભાંડ કહે તું સાંભળ રાજા. પરાક્રમ મારું પ્રચંડ, શશા ઉપર સિંહ અખંડ છે, તેમ પૃથ્વી કરું શતખંડ. કહો તો એને બાંધી લાવું, એમાં તે કેટલું કામ. શોણિતપુરના સુભટ સર્વે ફેડે તેનો રળિયાત થયો, વચન સાંભળી આપ્યા સૌ શણગાર. તું મારો વડો બાંધવ, આ તારો સર્વ ભંડાર. જાઓ વીરા તમે વેગે જઈને કરી આવો શુભ કામ. વધામણી પહેલા મોકલજો, પેલા શત્રુનો ફેડી ઠામ. વચન શીશ ચડાવીને ઉઠ્યા લીલા હથિયાર. સૈન્ય સઘળી સજ્જ કરી, તેની શોભતો નહીં પાર. મહા મોટો ગજગીરીવર સરખો મદગળિત કહેવાય. હીરા માણેક રત્ન જડિત અંબાણી, તેની જ્યોતે રવિ ઢંકાય. સૂર્યવંશી ને સોમવંશી, પાખરિયા કે કાન. મોરડે મોતી જડિત, તેને હીરા જડિત પલાણ. અનેક અશ્વ દોડ્યા, આગળ ગણતા ન આવે પાર. અનેક પાલખી રથ ઊંટની, તેને સુભટ અવસાર. સિંહલ દ્વીપના હસ્તી મોટા, તેને જડિત માણેક અપાર. મેઘાંડબર છત્ર ધરીને એણે મંત્રી થયો અવસાર. નગારાની તો ધૂંશ વાગે, શરાણીનો સૂર. શૈયા સગડી આગળ ચાલી, જાણે સાગર આવ્યું પૂર. નાળ ગોળા કવચ ભાલા, કરતા મારો માર. માળિયા આગળ ઊભા આવી, ઓખા કરી વિચાર. સ્વામી તમારા મનમાં આવે તો હું વિનતી આજ કહું. ચિત્રલેખા દ્વારકા લઈ જાય તો સાધે સઘળું કાજ. વચન સુણીને જ્વાળા લાગી ચઢી અનિરુદ્ધને રીસ. ચરણ કેળા આંગળાથી જ્વાળા લાગી શીશ. યુદ્ધ વિશે સન્મુખ ન રહું તો લાજે મારો વંશ. બાણાસુરને એણે
એની પેરે મારું જેમ કૃષ્ણ માર્યો કંસ. એવા મહી જોધા ત્યાં તો દેવા લાગ્યા ગાળ. ક્રોધ ચડ્યો બહુ કામ કુંવરની કીધી ઈચ્છા દેવા ફાળ. વલાણ ફાળ દઉં અંત લઉં હોંકારો તઉ કીધો રે. ઓખાએ અનિરુદ્ધને માળિયામાં ઉચકી દંડવત કીધો રે. કડવું 60મું ઓખા અનિરુદ્ધ વાર્તાલાપ. અનિરુદ્ધનું અસુરો સાથે યુદ્ધ. ઓખા કહે કંથને એમ ન કીજે, બાણિયા શું વટતા બીજે. એ ઘણા ને તમો એક જાતે, સૈન્ય મોકલ્યું મારા તાતે. દૈત્યને વાહન તમો પાળા, એ કઠણ તમો સુવાળા. એને તો કવચ ને બખ્તર, તમારે અંગે સોહે પિતાંબર. દૈત્યને સાંગની બહુ પહાળા, પ્રભુ તમે છો ઠાળા માલા. આ તો મસ્તાના છે બહુ બળિયા, તમો સુકોમળ પાતળિયા. પહેલું મસ્તક મારું છેદો સ્વામી, પછી અસુરને ભેદો. તમારી દેહ દેખીને હું તો મોહું, નેત્ર જુદ્ધ કરતા કેમ જોઉં. ભુવા દૈત્ય કરે હોકાર, પ્રભુ પ્રાણ કંપે છે મહારાજ. ઈચ્છા અંતરમાં પેઠી, દૈત્ય માળિયું લીધું વિધિ. ઘણો ક્રોધી વિરોધી છે બાણ, હાકે ઇન્દ્રનું જાય રે ભાન. જન સ્તંભે તાતની હાકે, બાણે સેના ચડાવી છે ચાકે. જેને નામે તે મેરુ ડાલે, ચક્રધારી સરખાનું તું ચાલે. ક્ષત્રિય સાથ રહે છે બીતો, તમે કઈ પેરે એને જીતો. મંત્રી રહ્યો દંત જ કરડી, શું ધાવો છો મૂછો મરડી. કંત કહે ન કરું સંગ્રામ, નાસી પેઠાનો કિયો ઠામ. હવે જીવતા છૂટવું નહીં, સૈન્ય મારી એ સામા થઈ. નથી ઉગારવાનો ઉપાય, ભય પામે શું થાય. નાઠે લાંછન લાગે કુળમાં, પ્રતિષ્ઠા જાય પળમાંય. મહુવર લાગે ને મહીધર ડોલે, ન ડોલે તો અશ્યા તોલે. ધન ગાજે કેસરી દેફાળ, ન ઉછાળે તો જાણવો શિયાળ. ક્ષત્રિય સોઢે દેખીને ડળ, ન સોઢે તો જાણવો વ્યંઢળ. હાંક્યો વાઘ ન માંડે કાન, તો જાણવો નિશ્ચય શ્વાન. ઘરમાં ગોજારો રહે કો બેસી, યુદ્ધે ચરણ વિનાનો રહે બેસી. એમ વદીનાર અળગી કીધી, ભડગાજ્યો ને ભોંગળ લીધી. અસુર સ્વામી પછી અસુરને ભેદો, તમારી દેહ દેખીને હું તો મોહું, નેત્ર જુદા કરતા કેમ જોઉં. મુવા દૈત્ય કરે હોકારા, પ્રભુ પ્રાણ કંપે છે મારા. ઈચ્છા અંતરમાં પેઠી, દૈત્ય માળીએ લીધું વિંધી. ઘણો ક્રોધી વિરોધી છે બાણ, હાકે ઇન્દ્રનું જાય રે ભાન. જન સ્તંભે તાતની હાકે, બાણે સેના ચડાવી છે ચાકે. જેને નામે તે મેરુ હાલે, ચક્રધારી સરનામું ન ચાલે. ક્ષત્રિય સાથ રહે તે બીતો, તમે કઈ પેરે એને જીતો. મંત્રી રહ્યો દંત જ કરડી, શું ધાવો છો મૂછો મરડી. કંત કહે ન કરું સંગ્રામ, નાસી પેઠાને કિયો ઠામ. હવે જીવતા છૂટવું નહીં, સૈન્ય મારી એ સામા થઈ. નથી ઉગારવાનો ઉપાય, ભય પામે શું થાય. નાથે લાંછન લાગી કુળમાં, પ્રતિષ્ઠા જાય પળમાં. મહુવાર લાગે ને મણિધર ડોલે, ન ડોલે તે અળસિયા તોલે. ધન ગાજે કેસરી તે દેફાળ, ન ઉછળે તો જાણવો શિયાળ. ક્ષત્રિય સોઢે દેખીને દળ, ન સોઢે તો જાણવો વ્યંઢળ. હાક્યો વાઘ ન માંડે કાન, તો જાણવો નિશ્ચય શ્વાન. ઘરમાં ગોજારો રહે કો બેસી, યુદ્ધે ચરણ વિનાનો રહે બેસી. એમ વદીનાર અળગી કીધી, ભડગાજ્યોને ભોંગળ લીધી. અસુર સૈન્યમાં જઈને અડ્યો, છજીએ કપીને પેઠે પડ્યો. જેને ચંદ્ર પેશે વાદમાં, તેમ અનિરુદ્ધ ધાયો બળમાં. અસુર કહે એ માનવી કશું, બહુ સિંહમાં બગલું પશુ. જો મુગટ મંત્રીને ચરણે ધરે, તો મૃત્યુ થકી ઉગરે. તેના આવા વાક્ય સુણી અનિરુદ્ધ ધાયો હોકારો કરી. નાખે દૈત્ય ખાંડા મુગદલ, તેમ વિષ્ણુ નાખે ભોંગાળ. 20 સહસ્ત્ર અસુર બહુ તૂટ્યા એકી વાર, બહુશર છૂટ્યા તે વાર. આયુધ ધારા રહી છે વરસી, છૂટે પરિધ આયુધને ફરસી. થાય દાનવ ટોળે ટોળા, વરસે ભીંડી માળા ને ગોળા. બોલે ગુંદુપીના ગડગડાટ, થાય ખાડા થણા ખડખડાટ. હાકે હસીને પાડે ચીચવાટ, રથ ચક્રના થાય ગડગડાટ.
હઈ હાથીના ઘણા હણહણાટ, દેખી દોહલો નાથનો ઘાટ. થાય ઓખાને ઉછાટ, દેખે દોહલો નાથનો ઘાટ. પછી દાનવનો વાળ્યો દાટ, અનિરુદ્ધે મુકાવી વાટ. કોઈને ઝીક્યા ઝાલી કેશ, કોઈને ઉપાડ્યા પગથી ઠેસ. કોઈને હણિયા પોંગળને ભડાકે, કોઈના મોં ભાંગ્યા લપડાકે. કોઈને ભાલા વાંગ્યા પચોપચ, કોઈના નાક વાઢ્યા ટચ. કોઈ અધકચરા કોઈ પૂરા, મારી સૈન્ય કર્યું ચકનાચૂર. તે રણમાં ભયાનક ભાસે, બળદેવી ઓખા ઉલ્લાસે. મેં તો આવડું નહોતું જાણ્યું, ચિત્રલેખાએ રત્ન જ આણ્યું. થાય પરસેવો અનિરુદ્ધ દિલે, પોતાના વસ્ત્રમાં ઓખા ઝીલે. વડગાજ્યો પડ્યું ભૂંગાણ, નાઠો કૌભાંડ લઈને પ્રાણ. થઈ બાણાસુરને જાણ, એક પુરુષે વાળ્યો ઘાણ. અસુરને ચડ્યો બહુ ક્રોધ, સજ્યા કવચ આયુધને ટોપ. વાગીને ચડ્યો બાણ, તે તો થઈ ઓખાને જાણ. વલણ જાણ થયું તે તાત ચડ્યો, કોણ જીતશે સહસ્ત્ર હાથ રે. ઓખા આંખ ભરી રુદન કરતી, સાદ કરતી નાથ રે. કડવું 61મું. અનિરુદ્ધ ઓખા વચ્ચે વાર્તાલાપ. મારા સ્વામી હો ચતુર સુજાણ, બાણ દળ આવ્યું રે. જાદવજી દિશે સત્ય ચારે પાસ, હવે શું થાશે રે જાદવજી. એવા બળિયા સાથે બાદ, નાથ કેમ ભીડો રે જાદવજી. સામો દૈત્યથી કુપાત્ર, માટે ડરીને હીડો રે જાદવજી. ઓ દળ આવ્યું બળવંત, દિશે રીતસે રાતા રે જાદવજી. એકલડા અસુરના સન્મુખ, રમે તમે જાતા જાદવજી. ઓ ગજ આવે બળવંત, દંત કેમ સહેશો જાદવજી. અસુર અર્ણવ વાધ્યા, તણાયા જશો રે જાદવજી. એવું જાણીને ઓસરીએ ન કરીએ ક્રોધ રે જાદવજી. એકલડાને આશરો શાનો, માનો પ્રતિબોધ જાદવજી. ધીરા થાઓ ને ધાવો, વઢો તો ફાંસુ રે જાદવજી. મારી ફરકે છે જમણી આંખ, વરસે છે આંસુ રે જાદવજી. મને દિવસ લાગે છે ઝાંખો, ભોંગળ હેઠી નાખો રે જાદવજી. હું તમને સમજાવું વાર, વચન મારું રાખો રે જાદવજી. તમો મુજ દેહલડીના હંસ, મૂકો ને જુદ્ધ રે જાદવજી. પાછા વાળોજી, લાગુ એ પાય, માનો મારી બુધ રે જાદવજી. ઘેલી દિશે ગૃહિણી તરુણી, આશી ટેવ રે સલુણી. અમો બાળ થકી ઓસરશું, તો કરશું સેવ રે રાણીજી. આવ્યો બાણાસુર ભૂપાળ, તેને હું મારું રે સલુણી. હું છેદું હાથ હજાર, દળ સંહારું રે રાણીજી. અનિરુદ્ધ રણ થકી ઓસરે, લો લાજે શ્રી ગોપાળ સલુણી. અંત આપણો આવ્યો, હવે નાઠે આળ રે રાણીજી. વલણ નાઠે આવે આળ, નવ કીજીએ આવી વાત રે. પ્રેમાનંદ ઓખાબાઈએ, અનિરુદ્ધને કર્યો સાદ રે. કડવું 62મું. અનિરુદ્ધને યુદ્ધ ન કરવા ઓખા વિનંતી કરે છે. ઓખા કરતી કંથને સાદ રે. હો હઠીલા રાણા, એશા સારું ઉન્માદ. હો હઠીલા રાણા, હું તો લાગુ તમારે પાય. હો હઠીલા રાણા, આવી બેસો માળિયામાંય. હો હઠીલા રાણા, હું તો બાળને કરું પ્રણામ. હો હઠીલા રાણા છો, કાલા વાલાનું કામ. હો હઠીલા રાણા, એ તો બાળિયા સાથો સાથ. હો હઠીલા રાણા, તે તો જોઈએ ને ભરીએ બાથ. હો હઠીલા રાણા, એ તો તરવું છે સાગર તીરે. હો હઠીલા રાણા, બળે પામીએ ન પેલી તીર. હો હઠીલા રાણા, એ તો ભેદે તમારું પાત્ર. હો હઠીલા રાણા, દૈત્યો છે કુપાત્ર. હો હઠીલા રાણા, મને થાય છે માન શુકન. હો હઠીલા રાણા, મારું ફરકે છે જમણું લોચન. હો હઠીલા રાણા, મારો મોતીનો તૂટ્યો હાર. હો હઠીલા રાણા, દાબે નેત્ર વહે જળધાર. હો હઠીલા રાણા, દિશે ગામને ઝાંખો ભાણ. હો હઠીલા રાણા, દિશે નગરી તો ઉજ્જળ રાત. હો હઠીલા રાણા, રૂવે વાયસ ગાયને સ્વાન. હો હઠીલા રાણા, એવા માઠા થાય શુકન. હો હઠીલા રાણા, હું તો ધ્રુજથી દેખું ધરણ. હો હઠીલા રાણા, છે સાગર તો શોણિત વરણ. હો હઠીલા રાણા, આવ્યા અગણિત અવસાર. હો હઠીલા રાણા, માહો માહ થાય છે હાહાકાર. હો હઠીલા રાણા, ઓ દુંદુભી વાગ્યો થાય. હો હઠીલા રાણા, એ તે સૈન્ય તમ પર ધાય. હો હઠીલા રાણા, ઓ આવ્યું દળ વાદળ. હો હઠીલા રાણા, ઓ ઝળકે ભાલાના ફળ. હો હઠીલા રાણા, પાખર બંખર પહેર્યો ટોપ. હો હઠીલા રાણા, દૈત્ય ભરાયા દિશે કોપ. હો હઠીલા રાણા, ઓ વાગે ઘૂઘરમાળ. હો હઠીલા રાણા, અશ્વ દેતા આવે પાળ. હો હઠીલા રાણા, એ તો શૂરવીર મહાકાળ. હો હઠીલા રાણા, હવે થાશે કોણ હવાલ. હો હઠીલા રાણા, નાથ જુઓ વિચારી મન. હો હઠીલા રાણા, જૂદ રહેવા દો રાજન. હો હઠીલા રાણા,
રાણા, જો લોકો મારી વાણ, હો હઠીલા રાણા, તમને માત પિતાની આણ, હો હઠીલા રાણા, આવ્યો બાણ તે પ્રલય કાળ, હો હઠીલા રાણા, મેઘાંડંબર છત્ર વિશા, હો હઠીલા રાણા, વલણ મેઘાંડંબર છત્ર બિરાજે, ઉલટી નગરી બુદ્ધ ધરે, અગણિત અસવાર આવ્યા તેણે વીટી લીધો અનિરુદ્ધ રે. કડવું 63મું. અનિરુદ્ધ બાણાસુર વચ્ચે વાર્તાલાપ. આવી સૈન્ય અસુરની, અનિરુદ્ધ લીધો ઘેરી, કામકુંવરને મધ્ય લાવી વીટી વળ્યા ચોફેરી. અમર કહે શું નિપજશે ઈચ્છા પરમેશ્વરી, રીપુ ગજ જૂધ માહે અનિરુદ્ધ લધુ કેસરી. બાણ રાઈને શું કરું જો ભોંગળ ધરી પોપટ, વેરી વાયસ કોટી મળ્યા હવે કેમ જીવશે પોપટ. બાણાસુરે સુભટ વાર્યા 9 કરશે ઘાત, વીટો 14 સહુ મળીને હું પૂછું એને વાત. માળીએથી ઓખાબાઈએ રુદન મૂક્યું છોડી, પિતા પાસે જોધ સર્વે હાથ રહ્યા છે જોડી. બળવંત દિશે અતિ ઘણો સૈન્ય બિહામણી, પવન વેગી પારખ્યા તે રહ્યા છે હણહણી. આ દળ વાદળ કેમ સહેશો ઓ સ્વામી સુકોમળ, અરે દેવ હશે શું થાશે પ્રગટ કામના ફળ. દેવતા દીધા દૈત્ય ભૂવા, તેને દયા નહીં લેશ, કાચી વયમાં નાથજીને નથી આવ્યા મૂછને કેશ. 4 દિવસનું ચાંદરણું કર ચડી ગયું વહી, આ જોધા પીયુને મારશે દઈ વડા જીવું નહીં. અર્ભક તમારો એકલો તેને વીટી વળ્યા અસુર, એવું જાણને સહાય કરજો ઓ શામળિયાસુર. કષ્ટ નિવારણ કૃષ્ણજી હું થઈ તમારી વહુ, જો આજ આવશે તમપુત્રને તો લજવાશે જાદવ સહુ. પ્રજાના પ્રતિપાળ છો તમે પનોતા મોરારી, સંભાળ સર્વની લીજે 9 મુખ્ય વિસારી. અમને તો પણ આશા તમારી અમે તમારા છોરું, લાજ લાગશે વૃદ્ધને કોઈ કહેશે કાળું ગોરું. પક્ષી પલાણે પ્રભુજી પુત્રની કરવા પક્ષ, ભામિની ભગવાનને ભજતી ભરતા છે રીપુ મધ્ય. મુખ વક્ર નેત્ર બિહામણા મુખ મૂછો મોટી, તેવા અસુર આવી મળ્યા એક શંખને સપ્ત કોટી. દળ વાદળ એના ઉલટી મધ્ય આણ્યો અનિરુદ્ધ, વીર વીટ્યો વેરીએ જેમ પક્ષિકાએ મધ. ધનુષ્ય ચડાવ્યા 500 બાણે બહુ ચડાવ્યા બાણ, ગાયે ગુણીજન ગુણ બહુ ગડગડે નિશાન. અનંગ અર્ભગ એમ વીટ્યો જેમ શોભે છે ઇન્દુ, ઉપમાન ઉડુ ગણતાણી લલાટ પ્રસ્વેદના બિંદુ. લઘુ કુંજરની સૂંઢ સરખા શોભે છે ભુજ, સરાન સરખી ભ્રુકુટી નેત્ર બે અંબુજ. તૃણ માત્ર ત્રેવડતો નથી બાણ જે બાહુ, અનિરુદ્ધ અસુર એવા શોભે જેમ ચંદ્રમાને રાહુ. આવી જોયું વક્ર દ્રષ્ટે કીધા તીવ્ર તાણી ચક્ષો, વપુ શોભાવે ભુજ ભાલાને જેમ રૂપનું વૃક્ષ. આ સમય કોવાડાને અથવા ભોંગળની અરે ટાળવું રીપુ સંસારનો ઉતારું એનો ભાર. શું વસ્યું બાણનો દિલ છે એમાં વસે સર્વેનો સાથ, કે પેટમાં પૂર્વજ વસે છે પિંડ લેવા કાઢે હાથ. કષ્ટના કે લાખના એણે ઘડીને ચોડ્યા કર, અથવા કોઈ પંખી દિશે છે એણે વંખર્યો છે પર. ત્યારે હસવું આવ્યું બાણને એ શું બોલે બાળ, કૌભાંડ કહે સાંભળો એ તમને દે છે ગાળ. બળીસૂત અંતર બળ્યોને 14 લોકમાં તે બળવંત, શું કરું જો લાંછન લાગે નીકર વિધ્યે દઉં કન્યાદાન. સુભટ નિકટ રાય આવ્યો બોલ્યો બહુ કરવે, નફ્ફટ લંપટ નથી લાજતો વીટ્યો હળવા સર્વે. કુળ લજામણો કોણ છે તસ્કરની પેઠે નિર્લજ, અપરાધ કરી કેમ ઉગરે જેમ સિંહ આગળની અજ. અમથો આવી ચડ્યો કાંઈ કારણ સરખું ભાસે, સાચું કહે જેમ શીશ કહે મુજ મન રહે વિશ્વાસે. કોણ કુળમાં અવતર્યો કોણ માતા પિતાનું નામ, અનિરુદ્ધ કહે વિવાહ કર્યો હવે પૂછ્યાનું શું કામ. પિતૃ પિતામહ પ્રસિદ્ધ છે દ્વારિકામાં સંસાર, છોડી છત્રપતિની વર્યો હવે ચતુર મન વિચાર. વૈષ્ણવ કુળમાં અવતર્યો મારું નામ તે અનિરુદ્ધ, જો છોડશો તો નક્કી બાંધી નાખી સાગર મધ્ય. બાણાસુર સામે જોઈને કૌભાંડ વળતું પાખે, ચોરી કન્યા વર્યો તે કોણ વૈષ્ણવ પાખે. પુત્ર જાણી કૃષ્ણનો પછી બાણ ઘસે છે કર, નિશ્ચય કન્યાવરી મારું દવ બેઠું કર. રીસે ડોકું ધૂણાવીને ધનુષ્ય કરમાં લીધું, બાણાસુરે યુદ્ધ કરવાને દળમાં દુંદુભી દીધું. કડવું 64મું. અનિરુદ્ધને બાણાસુરે બાણ વડે બાંધ્યો.
આવ્યો રથે ભાથા ભરી, બાણાસુર વેગી ધરી, જોધાને નવ માયેસુર, ચડી આવ્યું જેમ સાગરપુર, વાજી પંચ શબ્દ રણતુર, મારી જોધા કર્યા ચકચૂર, બાણાસુરના છઠે બાણ, છાઈ લીધો આભલિયામાં ભાણ, થયું કંટક દળ ભોળા ભેળ, થયું કંટક દળ ભેળા ભેળ, જેમ કાપે કોવાડે કેળ, આળિયા એટલા ધરણી ધળિયા, તેમાં કોઈ પાછા નવ વળ્યા, આવી ગદા તે વાગી શીશ, નાઠો હસ્તી પાડી શીશ, બાણાસુર ઉપર ભોંગળ પડી, ભાંગ્યો રથ કકડ કડી, રાયની ગઈ છે શુદ્ધ ને શાન, ભાંગ્યું કુંડળ છેદાય કાન, પાછો લઈ ચાલ્યો પ્રધાન, ઘર જાતમાં આવી શાન. પછી બોલે છે રાજન, સાંભળો મારા પ્રધાન, હાય હમણાં ભોંગળ આવશે, જાણું છે જે જીવડો જશે. પ્રધાન કહે, કાં થયા અજાણ, ક્યાં ગયું મહાદેવનું બાણ, મેલો તો થાય કલ્યાણ, આફણીએ બંધાશે પ્રાણ, ને લઈ બાણાસુર પાછો ફર્યો, તે ઉપર માળીએ સંચર્યો, અનિરુદ્ધે વિચારી વાત, હવે હું જોડું હાથ, શિવનું વ્રત તે સાચું કરું, વચન એનું મસ્તક ધરું, અનિરુદ્ધે બે જોડ્યા હાથ, બાણાસુરે મેલ્યું બાણ, આફરીએ બંધાઈ પડ્યો, ઉપરથી પર્વત ગડગડ્યો, લાતો ગળદા પાટું પડે, તે દેખી ઓખા રડે, ત્યાંથી મનમાં વિચાર જ થયો, અનિરુદ્ધને લઈ સંચર્યો, મારતા કુંવરને લઈ જાય, ઓખા રૂવે માળિયા માય. તો ભક્ત મિત્ર, આ હતા 64 સુધીની કડવાની કથા. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ભાગ 3 માં 65 થી લઈને 93 કડવા સુધી સાંભળીશું. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વધુ ને વધુ લોકોને આનો લાભ મળે તે માટે શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો. અહીંયા હું વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.